આપણે તો લડવાનું છે હવે. પેલા તલવારોથી લડે, આપણે કલમથી લડવાનું. બે ત્રણ જણ લઈ લો વિડીયો, એટલે જેનામાં આવે એટલું ચાલે. બસ હવે એક જ જગ્યાએ ફોકસ. નમસ્તે મિત્રો, અઠવાડિયા પહેલા પાટણના જીલિયા ખાતે જે બનાવ બન્યો અને એમાં પોલીસે ઠાકોર અને દરબાર સમાજના 18 યુવાનોની ધરપકડ કર્યા પછી જે બર્બરતાપૂર્વક એમની સાથે વ્યવહાર કર્યો, અમાનુષી અત્યાચાર કર્યો, એમને જાહેરમાં લાવી ઢોરમાર માર્યો અને પોલીસ કસ્ટડીમાં પણ એમને અમાનુષી માર મારવામાં આવ્યો છે. આજે હું જે લોકો અંદર હતા એમની મુલાકાતે આવ્યો છું. અહીંયા બધા ઊભા છે જે લોકો અંદર હતા, એમાંના 4-5 લોકો છે. આપણે એમની સાથે વાત કરીશું કે એમની સાથે પોલીસે જે વ્યવહાર કર્યો અને એમની જે મારઝૂડ થઈ, એમનું એવું કહેવું છે કે ભાઈ અમને એકદમ કપડાં કાઢી અને અમારી ઉપર અત્યાચાર કરવામાં આવ્યો છે. એથી વિશેષ જે ગંભીર વાત મને જાણવા મળી, હું જે એમના મોઢે સાંભળવા માગું છું કે એમને મારતા હતા ત્યારે એમનો વિડીયો બનાવી અને 4-5 પોલીસવાળા સામેલી કોઈ વ્યક્તિને બતાવતા હતા. કોને બતાવતા હતા એ ખબર નથી, પરંતુ એ આપણે જ્યારે કોર્ટમાં જઈશું ત્યારે તપાસ માગીશું કે ભાઈ જે પોલીસવાળા ત્યાં આ વિડીયો બનાવતા હતા એમના મોબાઈલ FSLમાં મોકલવામાં આવે. એ લોકો ભલે મોબાઈલમાંથી એ વિડીયો ડિલીટ કરી દે, પણ કોઈ ડેટા હવે ડિલીટ થતો નથી. એડવાન્સ ટેકનોલોજી થઈ ગઈ છે. ગમે એટલા વર્ષ પહેલાં ડિલીટ કરેલા મોબાઈલના ડેટા પણ આપણને મળી શકે છે. સૌથી પહેલાં આપણે વાત કરીશું, શું નામ તમારું? જવુભા. તમને પકડ્યા હતા, તમને ક્યાં ક્યાં માર્યા છે બતાવો, વાંધો નહીં. આ પગના તળિયે થાય છે, તોડી નાખે. નજીક લાવો. પછી તમારી આ જો હાથ, તમે એવું કહો છો કે તમને એકદમ ઓપન કરી અને તમારો વિડીયો કોઈને બતાવતા હતા. કોણ કોણ પોલીસ વાળા બતાવતા હતા? સસ્પેન્ડ કર્યા એ બધા. સસ્પેન્ડ કર્યા એ જ પોલીસ વાળા વિડીયો પોલીસ લોકઅપમાં બતાવતા હતા. વિડીયો તમારો બતાવી કોને બતાવતા હતા કોઈ ખ્યાલ નથી તમને, પણ કોકને બતાવતા હતા. કોકને બતાવતા. કેટલો સમય આવું, કેટલી વાર આવું બન્યું? 2 વખત. 2 વખત. એટલે તમારો વિડીયો બતાવતા હતા કે બીજા બધાને મારતા હતા એનો વિડીયો બતાવતા હતા? મારો મોન એકલાને જ મોં લઈ ગયા. અચ્છા, એક જણને લઈ જતા હતા અને બધાને આવી રીતે મારીને વિડીયો બતાવતા હતા. એટલે તમને કેટલા સમય સુધી માર્યા છે? 4 વાગ્યાથી મળીને 6 વાગ્યા. 2 કલાક સુધી. રાત્રે કે સવારે? સવારે. સવારે વહેલા. અહીંયા જે બહાર લાયા હતા તમને, અહીંયા બધાની સાથે વરઘોડો કાઢ્યો હતો ત્યારે પણ તમને માર્યા હતા? ત્યારે તો લગભગ બધાને માર્યા હતા, બરાબર. અને બીજા જે અંદર માર્યા એમાં સૌથી વધુ કોને કોને માર્યા? એક તમને માર્યા, એક મને મારે, મારા દીકરાને મારે. એ ક્યાં છે? હા છે. તને ક્યાં માર્યું પેલા? અચ્છા, તમે પછી કોર્ટમાં બીજા દિવસે ફરિયાદ ન કરી તો પોલીસે કઈ ધમકી બમકી આપી હતી કે ભાઈ તમે કોર્ટમાં કહેશો તો અમે તમારી પર વધુ કેસ કર, જે હોય ખુલ્લું કે કોઈના બાપથી બિયાવાનું નહીં આપણે, બરાબર છે? જે બી સામે હોય. સાહેબ અમને કોર્ટમાં લઈ ગયા ને, હા, એટલે અમે તૈયાર થઈ ગયા હતા, પણ અમને એમ કીધું કે તમારું પર 1-2 ગુના છે ને એ ગુજ્જી કોટ લગાવશું, તમે છૂટશો નહીં, તમે પાટણમાં ફરી નહીં કોણ, આવી ધમકી આલી હતી. એમ કરે એટલે તમે ડરી ગયા? એ બધું બરાબર, કઈ વાંધો નહીં. તમે કોર્ટમાં તમે બી બોલ્યા તો કોણ કોણ બોલ્યું હતું કોર્ટમાં? એ ભાઈ બોલ્યો હતો, હું બોલ્યો. અચ્છા, ત્યાં કોર્ટમાં તમે બધું જજે બતાવ્યું. પછી તમને મેડિકલમાં લઈ ગયા હતા? કઈ જગ્યાએ? ધારપુર લઈ ગયા હતા? ચાણસમાં લઈ ગયા. તો એનું કઈ પેલું સર્ટિફિકેટ એવું તમને આપ્યું છે કે ડાયરેક્ટ પોલીસ લઈ ગઈ છે? ડાયરેક્ટ પોલીસ લઈ ગઈ. તમારું કોઈ નિવેદન લીધું છે? નિવેદન ના, કોઈ જગ્યાએ નથી લીધું. હોસ્પિટલ થી તમે ડાયરેક્ટ પોલીસ આવી હતી કે તમે ત્યાંથી સ્ટાફમાંથી કોઈ આવ્યું તમને બોલાયા હતા? સ્ટાફમાંથી લઈ ગયા. નહીં, તમે હોસ્પિટલ ગયા, તમે જજને કીધું કે ભાઈ અમને માર્યા છે, એ પછી તમે હોસ્પિટલ ગયા તો હોસ્પિટલે પોલીસ આવી હતી જોડે નિવેદન લેવા માટે? તમે નિવેદન લખાયું છે?
નિવેદન નથી લો, કઈ વાત નહીં. બીજું કોણ હતું? હા ભાઈ, તમને ક્યાં માર્યા હતા? એટલે મૂળ અહીં કહેવાનો મતલબ એવો છે કે પોલીસે કાયદો પોતાના હાથમાં લઈ અને નામદાર સુપ્રીમ કોર્ટની જે માર્ગદર્શિકા છે એનું ઉલ્લંઘન કર્યું છે અને પોતે કોઈના ઈશારે કામ કર્યું હોય એવું એટલે આપણે કહેવું પડે છે કે એ લોકો વિડીયો બનાવીને કોઈને બતાવતા હતા. હવે આ કોને બતાવતા હતા એ તો આપણે તપાસ કરાવીશું. ને આ તબક્કે હું આપ સૌને કહું છું કે તમારી સાથે જે અન્યાય થયો છે એ બાબતે હું તમારી સાથે છું અને જ્યાં બી જરૂર પડશે ત્યાં તમારી સાથે ઊભો રહીશ. પરંતુ જે તમે આજે બોલો છો એ જ વસ્તુ તમે કાયમ માટે તમારા સ્ટેટમેન્ટમાં રાખજો, તો જ તમને ન્યાય મળશે ભાઈ. કાલે તમે આજે અહીં કંઈ બોલો છો ને કાલે તમને કોઈ સમજાવવા આવશે અને પછી તમે બીજું સ્ટેટમેન્ટ આપશો તો તમને નુકસાન થશે. મને ભાઈ કોઈ નુકસાન નહીં થાય. આમાં હું તમને કહું, તમે તમારા સ્ટેટમેન્ટ ઉપર અડગ રહેશો તો તમને ફાયદો ન્યાય મળશે. મને આમાં કોઈ નફો કે નુકસાન કશું છે નહીં ભાઈ, પણ તમારા જોડે હું ઉભો રહીશ ત્યારે ઉભો રહી શકીશ જ્યારે તમે તમારા સ્ટેટમેન્ટ ઉપર કાયમ રહેશો. બરાબર છે? એટલે આવતીકાલે જો અત્યારે હું એસપી જોડે જઉં છું, આ એક ટેકનિકલ વિષય છે, આપણને ખબર છે આપણી વાત માનવાના નથી, પણ એટલા માટે જવું પડે આપણે કે કાલ ઉઠીને આપણને એવું ન કે ભાઈ તમે અમને મળવા નતા આયા. બરાબર? આપણે સીધે હાઈકોર્ટમાં પિટિશન તૈયાર કરી અને એમને મોકલું છું, તમે સાઇન કરીને મને પાછી મોકલજો એટલે આપણે કોર્ટમાં દાખલ કરી દઈશું. બરાબર? તમારા ન્યાય માટે હું કમ્પ્લેટ લડીશ. હવે ખાલી તમને બી વિડીયો બતાવ્યો તો પેલો ઉતારતા હતા વિડીયો, કોનો બનાવ્યો તો? હા, તમારો વિડીયો આવી જાઓ આપે તો. શું નામ તમારું? સંજયસિંહ. તમારો બી આવી રીતે મારતો વિડીયો બનાવ્યો હતો? એ આ 4 પોલીસ વાળા હતા? મારા 4 જ હતા. બરાબર. અને કોઈને મોકલતા તમને આમ દેખાતું હતું કે લાઈવ બતાવતા હોય કે ખાલી વિડીયો બતાવતા હતા? એમ બતાવે કે ભાઈ આ જુઓ એવું કરતા હતા? ના, એવું નતા કરતા. એવું નતા કરતા, પણ વિડીયો બનાવતા હતા.